માંડવી શહેરમાં આજે ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિએ ઉજવ્યો તેમના ઈષ્ટ દેવતા વિશ્વકર્માનો જન્મદિવસ। ત્યારબાદ તેમના દ્વારા કાઢવામાં આવી હતી રથયાત્રા। માંડવી શહેરમાં દર વર્ષે ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ દ્વારા તેમના ઈષ્ટદેવ વિશ્વકર્માની જન્મ જયંતિ મહાસુદ તેરસના દિવસે ઉજવવામાં આવે છે અને આજે તેમનો જન્મદિવસ માંડવી શહેરમાં ઉજવવામાં આવ્યો હતો। આ દરમિયાન તેમના બધા કારીગર વર્ગ તેમના કામ ધંધા બંધ રાખી અને સવારના ભાગમાં પોતાના જે કંઈ સાધનો હોય તેમની પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ એ લોકોએ રથયાત્રા કાઢી હતી અને ત્યારબાદ 12:30 વાગ્યે વિશ્વકર્માની આરતી કરવામાં આવી હતી અને સમૂહ પ્રસાદનું આયોજન કરાયું હતું અને છેલ્લા 35 વર્ષથી ઈષ્ટદેવની બધા સમાજ ભેગા મળી અને આરાધના કરે છે। પરેશ જગજીવન ખેતાણી, હું ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિનો પ્રમુખ છું માંડવી ને આ અમારો સમાજનો એક મોટામાં મોટો 12 મહિનાનો એક ઉત્સવ હોય છે જે વિશ્વકર્મા જયંતિ જે કહેવાય એનો આ ઉત્સવ અમે ભાવપૂર્વક ઉજવીએ છીએ। બાકીની રૂપરેખા મારા ભાઈ શ્રી આપશે। તેજસ શશિકાંત વસાણી, ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ। દર વર્ષે અમારા સમાજ તરફથી અમારા ઈષ્ટ દેવ છે વિશ્વકર્મા, એમની મહાસુદ તેરસના આ એક જન્મજયંતિ અમે ઉજવીએ છીએ અને આ દરમિયાન અમારા સમગ્ર કારીગર વર્ગ પોતાના કામ ધંધા રોજગાર બંધ રાખી અને સવારના ભાગમાં પોતાના જે કાંઈ સાધનો છે એમની પૂજા અર્ચના કરે છે અને ત્યારબાદ એમને એક રથયાત્રા અમે કાઢીએ છીએ અને અહીંયા અત્યારે 12:30 વાગે સમાજના સર્વે ભાઈઓ ભેગા થઈ અને વિશ્વકર્માની એક મહાઆરતી અમે કરીએ છીએ। ત્યારબાદ સમગ્ર સમાજ સમૂહ પ્રસાદનું અહીંયા આયોજન કરીએ છીએ। છેલ્લા 35 વર્ષ થયા અમે આ અમારા જે ઈષ્ટદેવ છે એમનું આરાધના આ રીતે અમે કરીએ છીએ અને સમગ્ર સમાજ એમાં સાથે જોડાય છે।